ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ડિટર્જન્ટ ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। એસોસિએશનના પ્રમુખ નરેશ જૈનના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ બેઠકમાં સરકાર સમક્ષ જીએસટી માળખામાં રાહત અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વની માંગણી રજૂ કરવામાં આવી। નરેશ જૈને કહ્યું કે આ કાચા માલ જેમાં એલએબી આલ્કોહોલ્સ અને પેકેજિંગ મટીરિયલ પર ઊંચા આયાત શુલ્ક લાગે છે, જે ઉદ્યોગની નફાકારકતા પર અસર કરે છે। આ ઉપરાંત 18% જીએસટી દર પણ ઉદ્યોગ માટે બોજરૂપ છે। આ બેઠકમાં એસોસિએશને માંગ કરી કે જીએસટી દરને 18%થી ઘટાડી 5% કરવાની માંગ કરી। વોકલ ફોર લોકલ જે છીએ અમે બધા જ જે રો મટીરિયલ છે એ આપણા દેશના જ વાપરી રહ્યા છીએ, જ્યારે એમની પાસે ઘણા બધા ઓપ્શન છે અને ઇન્ટરનેશનલ પ્રોડક્ટ્સને ઇમ્પોર્ટ કરીને વાપરી શકે છે। એટલે અમારો હેતુ એક જ છે કે અમે સ્વદેશી વાપરીએ છીએ, સ્વદેશમાં વેચી રહ્યા છીએ। એટલે અમને જો આ સરકાર 18%માંથી 5%માં લાવવામાં આવે તો આ જે 13%નો ગેપ પડી રહ્યો છે, જેની ઇફેક્ટ મારી ઇન્ડસ્ટ્રી ઉપર કેવળ 5% થશે। એ 5%ના હિસાબે અમે ખૂબ કોમ્પિટિટિવ થઈ શકીશું, ગ્રાહકોને ફાયદામાં વસ્તુ મળશે અને ગ્રાહકોને ઘણા બધા